જય હિન્દ દોસ્તો મિત્રો, આજે આપણે ડિસ્કસ કરશું આજનું માર્કેટ કેવું રહ્યું અને આવતીકાલના માર્કેટનું આપણે નિફ્ટીની અંદર પ્રિડિક્શન કરશું. તો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે ગ્લોબલ માર્કેટ ઉપર એક નજર નાખીએ. તો ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો ગ્લોબલ માર્કેટની અંદર જે આપણે ડાઉન જોન્સ જે ફ્યુચર આપણે જોઈએ છીએ બરાબર છે, એ -65.96નો આપણને ચેન્જીસ જોવા મળેલો છે બરાબર છે. અને ઓવરઓલ જો એનું આપણે ટેકનિકલ રેટિંગ જોઈએ તો એ બુલિશ સાઈડ બતાવે છે બરાબર છે. ત્યારબાદ આપણે નાસડાક જોઈએ તો નાસડાક 37 પોઈન્ટ પ્લસમાં છે બરાબર છે. એટલે ઓવરઓલ જો આપણે યુએસ માર્કેટ જોઈએ તો યુએસ માર્કેટ આપણને સાઇડવે માર્કેટ આપણને જોવા મળે છે બરાબર છે. ત્યારબાદ જો આપણે ઇન્ડિયન માર્કેટની વાત કરીએ તો ઇન્ડિયન માર્કેટની અંદર આપણી નિફ્ટી છે 68 પોઈન્ટ પ્લસે ક્લોઝિંગ આપેલું છે. ત્યારબાદ બેંક નિફ્ટીએ 266 પોઈન્ટનું ક્લોઝિંગ આપેલું છે. ઓવરઓલ નિફ્ટી અને બેંક નિફ્ટીની જો આજના દિવસની મૂવમેન્ટ જોઈએ તો આજે બેંક નિફ્ટીની એક્સપાયરી હતી, એટલે બેંક નિફ્ટીમાં સૌથી વધારે મૂવમેન્ટ આજના દિવસમાં આપણને જોવા મળેલી હતી. ત્યારબાદ જો નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીની અંદર બી સારામાં સારી આજના દિવસની અંદર મૂવમેન્ટ આપણને કેપ્ચર થઈ હતી. પણ ઓવરઓલ જે આપણે જોઈએ બરાબર છે નિફ્ટી અને બેંક નિફ્ટીની મૂવમેન્ટ, તો બંનેની મૂવમેન્ટ આજના દિવસની અંદર અપોઝિટ સાઇડની હતી. નિફ્ટીની અંદર જે બાઇંગ ઝોન પ્રેશર વધારે હતું, ત્યારબાદ સેલિંગની અંદર જો જોઈએ તો બેંક નિફ્ટીની અંદર સેલિંગ ઝોનનું પ્રેશર આપણને સૌથી વધારે આજના દિવસની અંદર આપણને જોવા મળેલું હતું. તો ઓવરઓલ જો આજના દિવસની વાત કરીએ મિત્રો, તો આજના દિવસની અંદર માર્કેટે સવારમાં એક ગેપ અપ ઓપનિંગ આપણને જોવા મળેલું હતું. ગેપ અપ ઓપનિંગ થઈને એક વખત આપણને એક ડાઉન સાઇડનો એક ટ્રેન્ડ આપણને મળેલો હતો બરાબર છે, જે આ આપણો ફેક બ્રેકઆઉટ હતો. એ બ્રેકઆઉટ હિટ કરીને ત્યારબાદ ફરી પાછું માર્કેટ આપણું અપસાઇડ એક વખત ઉપર થઈ ગયેલું હતું, કે જે આજે ફેક બ્રેકઆઉટની અંદર આપણો બી એક એસએલ થયેલો હતો. તો એસએલના ચાન્સીસ ફેક બ્રેકઆઉટની અંદર વધારે હતા. ત્યારબાદ એક બ્રેકઆઉટ આપીને આપણને એક બાઇંગ ઝોનની અંદર ફરી પાછું નિફ્ટી એક વખત આવી ગઈ હતી. અને ત્યારબાદ એક વખત જોઈએ તો લાસ્ટમાં સારામાં સારી મૂવમેન્ટ આપણને 2.55 આપણને એક સારામાં સારી મૂવમેન્ટ આપણને જોવા મળેલી હતી. ત્યારબાદ જોઈએ તો નિફ્ટીએ એક આપણને કવરઅપ માર્કેટ એક આપેલું હતું બરાબર છે. ઓવરઓલ જોઈએ તો ઓવરઓલ ઘણી વખત નિફ્ટી સાઇડવે હતી બરાબર છે. ત્યારબાદ જોઈએ તો દિવસમાં બે મૂવમેન્ટ સારામાં સારી આવેલી હતી. એક મૂવમેન્ટ આપણી 9:40 આવેલી હતી અને બીજી મૂવમેન્ટ આજે આપણે 2:55 એક મૂવમેન્ટ આવેલી હતી બરાબર છે. તો બંને સાઈડ માર્કેટે અપોઝિટ ડાયરેક્શનમાં આપણે ટ્રેડ લીધેલા હતા. તો ઓવરઓલ જો મિત્ર આજે આજના દિવસનું માર્કેટ જે હતું બરાબર છે, ઓલ ઓવર માર્કેટ આપણે જોઈએ તો સાઇડવે માર્કેટ અને બે વખત આપણે મૂવમેન્ટ આપી હતી, એટલે આપણે જોઈએ તો સારામાં સારી મૂવમેન્ટ આજના દિવસની અંદર ગણાય. કેમ કે નિફ્ટીએ આપણે જોઈએ બરાબર છે 22,485થી લઈને એક અપર સાઇડનું લેવલ 623 સુધીની મૂવમેન્ટ આપણને આપેલી હતી બરાબર છે. એટલે ઓવરઓલ 70 પોઈન્ટ માઇનસમાંથી 70 પોઈન્ટ પ્લસ સુધીની આપણને આજના દિવસની અંદર એક નિફ્ટીની રેન્જ જોવા મળે છે. તો ઓવરઓલ મિત્ર આવતીકાલે છે નિફ્ટીની એક્સપાયરી. તો નિફ્ટી આવતીકાલે એક્સપાયરી છે, એટલે નિફ્ટીની અંદર વોલેટિલિટી સૌથી વધુ જોવા મળશે બરાબર છે. તો એ પ્રમાણે જો લેવલની અંદર આપણે ડિસ્કસ કરીએ તો જે ગઈકાલનું જે લેવલ હતું એ લેવલ પ્રમાણે આપણે જે માર્કેટને એક પ્રિડિક્ટ કરીએ બરાબર છે, કે જે ગઈકાલનું જે આપણું લેવલ હતું, તો ગઈકાલના લેવલ પ્રમાણે આપણું એક 22,500 ને ગઈકાલનું જો એક લેવલ આપણું ડિસ્કસ કરીએ બરાબર છે, તો ગઈકાલના લેવલ પ્રમાણે એક લેવલ આપણું આ હતું 22,580નું લેવલ બરાબર છે. જો આ આપણું બાઇંગ ઝોન લેવલ છે બરાબર છે. ત્યારબાદ સેલિંગ ઝોન આપણું છે એક આપણે સેલિંગ ઝોન આપણે એક ડ્રો કરીએ બરાબર છે. તો આપણું આ એક સેલિંગ ઝોન છે. તો આ સેલિંગ ઝોનથી આપણું એક ડાઉન લેવલ અહીંયાથી બને છે બરાબર છે. જો બાઇંગ ઝોનની આપણે વાત કરીએ બરાબર છે, તો આ બાઇંગ ઝોનની અંદર આપણો એક લેવલ છે અહીંયા છે નિફ્ટીનું 22,570નું. જો આ એક લેવલ જો નિફ્ટી બ્રેક કરે છે બરાબર છે અને અપર સાઇડ જો ટ્રેડ બનાવે છે, તો આપણે ફરી પાછા એક વખત આપણે પોઝિટિવ સાઇડ આપણે એન્ટ્રી લઈશું. અને ડાઉન સાઇડનું લેવલ આપણું 22,496નું એક આપણું આ ડાઉન સાઇડનું લેવલ છે.
જો આ ડાઉન સાઇડ લેવલને જો નિફ્ટી બ્રેક કરે છે તો આપણને ઓવરઓલ એક ડાઉન સાઇડની એક મૂવમેન્ટ આપણને જોવા મળી શકે છે. બાકી ઓવરઓલ માર્કેટ જોઈએ તો ઓવરઓલ માર્કેટ આપણું અહીંયાથી પોઝિટિવ સાઇડ આપણને એક મૂવમેન્ટ જોવા મળી શકે છે. તો એ પ્રમાણે કાલના દિવસની અંદર મિત્રો આપણે ટ્રેડ કરીશું. બરાબર છે. અપર સાઇડનું લેવલ છે 22,580નું લેવલ છે અને ડાઉન સાઇડનું લેવલ છે 22,495. જો કોઈ સાઇડ આપણને એક ટ્રેડ જોવા મળે છે તો એ સાઇડ આપણે ટ્રેડની અંદર એન્ટ્રી કરીશું. ધન્યવાદ મિત્રો.